ડોનટ્સ થઈ ગયા પછી જે આપણે ઉપરથી લગાડવા માટે જે લઈએ છીએ એમાં બહુ અલગ અલગ વેરિએશન હોય છે. ઓકે, હું આજે એક બે અલગ અલગ વેરિએશન બતાડું છું. અચ્છા. સૌથી પહેલા તો આપણે કુકિંગ ચોકલેટ છે એને ડબલ બોઇલરમાં અથવા તો માઇક્રોવેવમાં મેલ્ટ કરી લેવાની છે. ઓકે, ડાર્ક ચોકલેટ અથવા તો મિલ્ક ચોકલેટ કોઈ પણ ચાલે. ઓકે. અત્યારે કઈ ચોકલેટ લીધી છે? ડાર્ક લીધી છે. ઓકે. હવે આ ડોનટ્સને હાફ ડીપ કરવાના છે આપણે. અચ્છા. આવી જ રીતે વ્હાઈટ ચોકલેટને મેલ્ટ કરી અને એમાં પણ ડીપ કરી શકાય. એ સિવાય આપણે આ ગ્લેઝ આઈસિંગ રેડી કર્યું છે. ઓકે, એ શું છે? ગ્લેઝ આઈસિંગ બનાવવા માટે અત્યારે મેં 1 કપ આઈસિંગ શુગરની અંદર 3 ટેબલસ્પૂન પાણી એડ કર્યું છે અને પછી તમને વ્હાઈટ એઝ ઇટ ઇઝ કલર જોતો હોય તો વેનીલા એસેન્સ એડ કરી દેવાનું, હાફ ટીસ્પૂન જેટલું. અને તમને બીજા કોઈ કલર જોતા હોય, બીજા કોઈ ફ્લેવર જોતા હોય તો આપણે એ પ્રમાણે કરી શકીએ. આઈસિંગ શુગર અને પાણી એની બહુ સ્મૂથ પેસ્ટ થઈ છે આમાં. હા, અને ગ્લેઝ આઈસિંગ કહેવાય. આની અંદર કોકો પાવડર એડ કરી દઈએ. આની અંદર 1 કપ આઈસિંગ શુગરમાં લગભગ આપણે 2 થી 3 ટેબલસ્પૂન કોકો પાવડર એડ કરીએ તો ચોકલેટ ગ્લેઝ આઈસિંગ રેડી થઈ જાય છે. ઓકે, 2 પાર્ટમાં ડિવાઈડ કરીએ છે. હા, આપણે અલગ અલગ કરીએ છીએ. આની અંદર લગભગ 1 કે 2 ડ્રોપ્સ ઓરેન્જ એસેન્સ અને ઓરેન્જ કલર બંને મિક્સ કર્યા છે. આમાં પણ હાફ ડીપ કરી છે ડોનટને. ઓરેન્જ ગ્લેઝ આઈસિંગ ની અંદર ડીપ કરીએ છીએ. હવે એક ડ્રાય કોટિંગ આપીએ. લગભગ 1 ટેબલસ્પૂન જેટલી દળેલી ખાંડ છે. એની અંદર એક ચપટી તજનો ભૂકો એડ કરીએ છીએ. કોફી પાવડર છે 1/4 ટીસ્પૂન જેટલો. આને આપણે સ્પ્રિંકલ કરી દેવાનું છે. ડોનટ્સ થોડા ગરમ હોય ત્યારે જ આ ડ્રાય પાવડર મિક્સચર છે એને સ્પ્રિંકલ કરી દેવાનું રહેશે તો બરાબર ચોટી જશે. હવે આપણે અલગ અલગ કલર્સની જે વર્મિસેલી મળે છે એનાથી ડેકોરેટ કરી દઈએ. ઓકે, ગ્રીન કલરની લઈએ છે. હા, અને મિક્સ મલ્ટી કલર પણ લેવી હોય તો લઈ શકાય. એની ફ્લેવર કઈ હોય છે? બહુ આ ગળી હોય છે, બહુ ફ્લેવર નથી હોતી. મેઇન આમાં કલરનું જ એટ્રેક્શન છે. ચોકલેટ ડોનટ્સ છે એની ઉપર ચોકલેટ વર્મિસેલી લગાડીએ છીએ. બીજા કલરની પણ લગાડી શકીએ આપણે આપણી ચોઈસ પ્રમાણે. ઓકે, ડોનટ્સ રેડી છે. સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ. આ 2000 એપિસોડના સેલિબ્રેશન નિમિત્તે તૈયાર છે બાળકોને ભાવે એવા ડોનટ.